નમસ્કાર મિત્રો ગઈ કાલે આપણે સમતલીય વક્રમાર્ગ માટે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવી ચૂક્યા છે અને એ સૂત્રની અંદર ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ કેવી રીતે પૂરું પાડે એ વાત પણ આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ મિત્રો વી મેક્સિમમ समतलीय वक्र मार्ग माटे v maximum is equal to under root of mu s r into g આનાથી વધુ ઝડપ આપણે મેળવી શકતા નથી જો આના કરતા વાહનની મહત્તમ આના કરતા વધારે ઝડપ આપણે મેળવવા જઈશું તો મિત્રો પેલું કેન્દ્ર ત્યાગી બળ વધી જશે અને કેન્દ્ર ત્યાગી બળ વધવાના કારણે આપણું વાહન રોડની બહાર ફેંકી જાય। चलो ओके मित्रों बीजी एक आ बात सूत्रમાં નોંધ રાખો કે v મેક્સિમમ નું મૂલ્ય વાહનના દરથી સ્વતંત્ર આનો અર્થ મિત્રો શું થાય કે વાહનની અંદર તમે સાયકલ લો સ્કૂટર લો કાર લો કે મોટો ટ્રક લો બધા માટે આ જવાબ એક જ સરખો આવે ખ્યાલ આવે છે તમને કારણ કે અંદર v મેક્સિમમ ના સૂત્રની અંદર દર તો કશે છે જ નહીં એટલે v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ mu s r into g। ચલો ઓકે તો મિત્રો આજનો પ્રશ્ન એવો છે કે માની લઈએ કે મારે આના કરતા પણ વાહનની ઝડપ વધારે જોઈએ तो मित्रों एनो उकेल लावा माटे आपणो जे गईकाले समतलीय वक्र मार्ग हतो आ समतलीय वक्र मार्ग हतो ए वक्र मार्ग ने सेज ढोळावाळो बनाववानो आवे। मित्रों तमे ज्यारे हाईवे पर आवा वक्र मार्गो आवे छे त्यारे हवे पछी मार्क करजो तमे के जे समतलीय वक्र मार्गो छे तेना उपर आवी ढाळ आवेलो होय એટલે આ ભાગ જે બહારનો ભાગ જે છે એ ઊંચાણવાળો હોય છે અને આ અંદરનો ભાગ છે એ નીચાણવાળો હોય। તો મિત્રો આવું કરવા પાછળનું કારણ શું તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો કે આઈ ગાડી આ સમતલીય વક્ર માર્ગ માટે હું જો વાહનની ઝડપ વધારવા જઉં છું તો હું વધારી તો શકું પણ મિત્રો સામે જે ઘર્ષણ બળ છે ये घर्षण बळनी एक लिमिट छे fs मैक्सिमम μs * m एना करता मोटू घर्षण बळ आपने मळी सकતું નથી आ लिमिटेशन છે એટલે આપણે શું કરીએ છે કે આ વાહન પર આ રસ્તા ઉપર જો આના કરતા પણ વધારે ઝડપ આપણે મેળવવી હોય તો આપણે આ રસ્તો જે છે એ ઢોળાવવાળો બનાવીએ અને ઢોળાવવાળો બનાવીએ છીએ એટલે આ ભાગ એનો ઊંચાણવાળો હોય છે અને આ ભાગ એનો નીચાણવાળો હોય છે। મિત્રો ખાસ ધ્યાન રાખજો અને તમે જ્યારે હાઈવે પર જશો ત્યારે આ વસ્તુ તમને જોવા મળશે। હવે મિત્રો એ ચિત્ર જે છે એ ચિત્ર હું અહીંયા 2 ડાયમેન્શનનું દોરું છું એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આપણે વિચારવાનું છે 3 ડાયમેન્શનનું અને આપણે ચિત્ર જ્યારે બોર્ડમાં દોરી રહ્યા છે એ 2 ડાયમેન્શન। तो मित्रों ध्यान थी मानी लीजिए कि अपनी पासे आ एक ढोळाव अने खूणो छे ए मानी लो के थीटा छे। मित्रों एना ऊपर एक वाहन छे मानी लीजिए कि आ रह्युं आपणुं वाहन छे आ रह्युं वाहन छे बराबर छे। तो मित्रों ध्यान थी एना ऊपर लागता मारे बळो विचारवा हवे। मित्रों खास ध्यान राखजो कि अहींयाडी आ આપણો રસ્તો આમ હશે જો આ રસ્તો આમ હવે આપણું વાહન અહીંયા આ રીતના અને મારે ઝડપ વધારવી છે પણ મિત્રો પ્રોબ્લેમ અહીંયા શું હતો કે આ દિશામાં લાગતું જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળની એક લિમિટ છે અને જો હું v ની કિંમત વધાર કરીશ તો આ બાજુ mv² r ની કિંમત જે છે એ વધવા માંડશે એટલે આ ઘર્ષણ બળ આને બેલેન્સ કરશે નહીં એટલે વાહન શું થશે રસ્તાની બહાર ફેંકી જશે।
એટલે હું આ ભાગ જે છે એ ભાગને ઢોળાવવાળો બનાવી નાખ્યો, ઊંચાણવાળો બનાવી નાખ્યો। તો મિત્રો એવું ઊંચાણ કરવાથી આપણને ફાયદો શું થાય છે એ વિચારવાનું આવે, આ બરોબર ધ્યાનથી। અને એના માટે તમારે કઈ ઘડી આના ઉપર લાગતા વાહન ઉપર લાગતા બળો વિચારવા પડશે, અને એ બળો મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો। તો મિત્રો પહેલું બળ તો છે આનું વજન, વાહનનું વજન। માન લો કે વાહનનું દળ m જેટલું છે, તો વાહનનું વજન બળ તો હંમેશા અધો દિશામાં હોય, જે ગુરુત્વાકર્ષણ બળ છે। મિત્રો રસ્તાના કારણે આના ઉપર લાગતું જે લંબ બળ છે એ લંબ બળ આમ હશે। સમજો મિત્રો? હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, હવે આ બે બળો તો કાયમી હોય જ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો। હવે વાહન આપણું ગતિ કરી રહ્યું છે અહીંયા, એટલે એ વખતે મિત્રો ધ્યાનથી મારે આ બળોના ઘટકો વિચારવા। તો મિત્રો ધ્યાનથી હું આના ઉપર શું કરી આપું, કાર્ટેશિયન પદ્ધતિ મૂકી દઉં। આ રી આપણી y એક્સિસ થઈ ગઈ, આ y એક્સિસ થઈ ગઈ, આ રી આપણી y એક્સિસ થઈ ગઈ। તો મિત્રો તમને હવે સ્પષ્ટ દેખાવા માંડ્યું કે આ લંબ બળ જે છે એ બીજા સમતલમાં હોય છે, અને લંબ બળે y સાથે કઈ ખૂણો આપ્યો। તો મિત્રો માની લઈએ કે એના વચ્ચેનો આ જે ખૂણો છે એ ખૂણો જે છે એ આના જેટલો જ થાય। એ કેવી રીતે થાય તો હું સાબિત કરી શકું। એટલે આ જેટલો ખૂણો હોય એટલો જ આ ખૂણો હોય, પણ લંબ બળે y અક્ષ સાથે ખૂણો આપેલો છે। મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમને સમજવા માટે કહું। માની લો કે આ રી x એક્સિસ છે, આ રી આપણી y એક્સિસ છે, અને કોઈ બળ આમ લાગે, કોઈ બળ આમ લાગી રહ્યું, આ ખૂણો θ, સંદર્ભ અક્ષ સાથે આંતરેલો ખૂણો θ। તો મિત્રો સમક્ષિતિજ દિશામાંનો ઘટક f cos θ થાય, અને શિરોલંબ દિશામાંનો ઘટક f sin θ ઘટક છે। જો આવું હોય તો તમે ખૂણો કોના સાથે લો છો, સંદર્ભ અક્ષ સાથે। પણ મિત્રો ધ્યાનથી જો અહીંયાની આયો ખૂણો θ તમને આપેલો તો તમે ઘટક તો કોના સંદર્ભમાં લખી રહ્યા છો, સંદર્ભ અક્ષ x એક્સિસ સાથે। તો મિત્રો આનો આ ઘટક આવો થાજો, f cos 90 - θ। સમજ પડી? તમારો ખૂણો તો કયો મતલબ લેવો પડે, આ જ। એટલે હવે 90 - θ આવ્યો એટલે વિધેય બદલાઈ જવાનું, 90 - θ એટલે પહેલું ચરણ થશે। એટલે મિત્રો આ ઘટક કેવો થઈ જશે, f sin θ। તો મિત્રો આ વસ્તુ આપણે આગળના ચેપ્ટરોમાં કરેલી જ છે કે બરોબર ધ્યાનથી સમજજો, સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક કેવી રીતે લખાય। તો મિત્રો અહીં કડી શું થયું છે કે લંબ બળ જે છે એ y અક્ષ સાથે θ ખૂણો રચે। એટલે મિત્રો આ લંબ બળના બે ઘટકો જે બનશે એ એનો y દિશામાંનો ઘટક n cos θ હશે, અને એ જ પ્રમાણે આનો n sin θ ઘટક હશે। તો મિત્રો હવે બરોબર વિચારો કે આપણું વાહન જે છે એ વાહન રસ્તા પર આમ જઈ રહ્યું છે। જો આપણું વાહન આ ઢોળાવ પર જઈ રહ્યું છે, હવે એનો જે લંબ ઘટક હશે એ લંબ ઘટક તો આમ હશે, પણ એનો જે ઘટક છે એ ઘટક મિત્રો આમ હશે। હવે શું થશે એ બરોબર વિચારી લો। તો આ n sin θ ઘટક જે છે એ વાહનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે। આ બરોબર ધ્યાનથી મિત્રો સમજવા જેવી વાત છે। અને કેન્દ્રગામી બળ ગયા લેક્ચરમાં આપણે કીધું છે એ કેન્દ્રગામી બળ કોઈ રિયલ ફોર્સ નથી। કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, તો રિયલ ફોર્સિસ, મૂળભૂત બળ। તો મિત્રો જો આ વજન બળ મૂળભૂત બળ, આ લંબ બળ એ મૂળભૂત બળ। તો મિત્રો આ લંબ બળનો આ દિશામાંનો ઘટક જે છે એ વાહનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે। જો હું એવો રસ્તાની કલ્પના કરું કે ઘર્ષણાંક 0, વાહનના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક 0 છે, તો મિત્રો એ વખતે n sin θ ઘટક જે છે એ વાહનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે। પણ હું મિત્રો એવું વિચારું છું કે કંઈક તો આ રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણાંક હશે। તો મિત્રો ધ્યાનથી એનું જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાવવાનું,
જેને કહી દઉં છું ત્યાં. તો મિત્રો આ લીટીને હું લોબી કરી નાખું છું. જો તો આ ખૂણો થીટા છે, તો આ ખૂણો થીટા થશે, અભિકોણ થશે આ. તો મિત્રો ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળના પણ બે ઘટકો મળશે. તો અહીં ગાડી ઘર્ષણ બળનો આ થશે F cos થીટા ઘટક અને એ પ્રમાણે થશે R F sin થીટા ઘટક, શિરોલંબ ઘટક. મિત્રો જેને ચિત્ર ફાઈ ગયું અને ઘટકોનું સમજણ પડી ગઈ તો એના માટે પ્રશ્ન બિલકુલ સરળ છે. તો મિત્રો હવે મને શું દેખાઈ રહ્યું છે આ ચિત્રની અંદર, બરાબર ધ્યાનથી સમજો કે જો આ n cos થીટા ઘટક જે છે એ n cos થીટા ઘટક આ વજન બળ અને f sin થીટા ઘટકને સમતોલતો હશે, કારણ કે વાહન ઊંચું નીચું તો થવાનું નથી. એટલે શિરોલંબ દિશામાં વાહન સંતુલિત સ્થિતિમાં, શિરોલંબ દિશામાં, તો આ n cos થીટા ઘટક જે છે એ આ બંનેને સમતોલતું હશે. અને મિત્રો હવે જો n sin થીટા ઘટક ઉપરાંત f cos થીટા ઘટક આ વાહનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો મિત્રો અહીંયા હું લખું છું RU આ છે કેન્દ્રગામી બળ પૂરું પાડે, mv²r કેન્દ્રગામી બળ પૂરું પાડવા માટેના બે ઘટકો. તો મિત્રો આપણે ચિત્રમાં તરત જ ખબર પડી જાય છે કે આપણે થીટા ઢોળાવવાનો વક્ર માર્ગ લીધેલો છે, જેની ત્રિજ્યા r જેટલી છે. એના ઉપર એક વાહન m દળનું v જેટલા વેગથી ગતિ કરી રહ્યું છે અને એના માટે આપણે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવવાનું છે. તો મિત્રો મને ચિત્રમાં જે દેખાય છે એ હું લખવા માંડું છું. તો મિત્રો અહીંયા જો શિરોલંબ દિશા માટે જોજો n cos theta is equal to mg plus f sin theta. चलो મિત્રો ओके है. तो therefore mg बराबर mg ने m ना m રાખો n cos theta minus f sin theta. तो મિત્રો આને સમીકરણ નંબર 1 આપી દો. આને કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે મિત્રો જો આ બંને ઘટકો કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો therefore mv²r is equal to n sin theta plus f cos theta. સમીકરણ નંબર આપી દઉં. મિત્રો જે વિદ્યાર્થીઓને આ ચિત્ર દોરતે આવડતું હોય તો એને આ બે સૂત્રો આવડી જ જાય, બરાબર છે. હવે મારે કોનું સૂત્ર તારવવાનું છે? v. તો મિત્રો ધ્યાનથી therefore mv સમીકરણ 2 ને સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી નાખો, ઇમ્પ્લાઇઝ ધ્યાન જોજો. therefore mv²r અને ભાગ્યા mg is equal to n sin theta plus f cos theta અને ભાગ્યા જોજો મિત્રો n cos theta minus f sin theta. મિત્રો બરોબર ધ્યાનથી ચલો m કેન્સલ આઉટ, m કેન્સલ આઉટ. therefore જોજો મિત્રો હવે હું શું કરું છું, v ની જગ્યાએ v મેક્સિમમ મૂકું, v ની જગ્યા પર હું v મેક્સિમમ મૂકું. મિત્રો અહીંયાથી જે ઘર્ષણ બળ હશે એ ઘર્ષણ બળ પણ સ્થિર ઘર્ષણ બળ જ છે. એટલે અહીંયા સુધારો કરું છું, ROFS એટલે અહીંયા પણ ROFS આ fs આ ઘર્ષણ બળ. જો હું v બરાબર v મેક્સિમમ કરવા જાઉં તો એ વખતે ઘર્ષણ બળનું કિંમત મહત્તમ હશે. તો fs is equal to fs maximum. અને મિત્રો fs maximum નું મૂલ્ય કેટલું હોય? તો µs * n જેટલું is equal to µs * n જેટલું. તો મિત્રો અંદર કિંમતો મૂકવું બરોબર. તો v² maximum ભાગ્યા rg is equal to जो n sin theta plus µs into n into cos theta અને ભાગ
n cos theta minus mu s into n into sin theta. जो मित्रों n कॉमन निकलશે n બધા કેન્સલ તો v સ્ક્વેર મેક્સિમમ upon rg is equal to sin theta plus mu s into cos theta भाग्य cos theta minus mu s into sin theta. मित्रों सूत्र तारवવું बिल्कुल सरल છે बराबर ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. चलो मित्रों आ जमणी बाजुનું જે દરેક પદ છે એને હું cos θ વડે ભાગી નાખું. जमणी बाजुના દરેક પદને હું cos θ વડે ભાગું તો લખું છું जमणी बाजुના દરેક પદને cos θ વડે भागता. चलो मित्रों ध्यान थी तो मित्रों जो डाबी बाजू एमनी है v स्क्वायर मैक्सिमम अपॉन rg इज इक्वल टू तो मित्रों जो आने cos θ वडे भागीश तो tan θ प्लस आने cos θ वडे भागीश cos निकली गया mu s અને ભાગ્યા અહીંયા આવશે cos θ ને ભાગીશ 1 ઓછા અહીંયા mu s into tan θ. तो मित्रों मारी पास v स्क्वायर मैक्सिमम अपॉन rg इज इक्वल टू tan थीटा प्लस mu s अपॉन 1 माइनस mu s into tan थीटा. तो देयरफॉर v स्क्वायर मैक्सिमम इज इक्वल टू rg कौंसમાં tan थीटा प्लस mu s भाग्या 1 माइनस mu s into tan थीटा जो सूत्र આવશે. देयरफॉर v मैक्सिमम is equal to under root of rg कौंसમાં tan theta plus mu s भाग्या 1 minus mu s into tan theta. तो मित्रों ढोળાવવાળો જે વક્રમાર્ગ છે એના માટે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે તમે જો વાહનની મહત્તમ સલામત ઝડપ વધારવા માંગો છો તો તમારે આવો રસ્તો બનાવવો પડે ઢોળાવવાનો. તો મિત્રો આનો ફાયદો શું થાય છે એ બરોબર જોઈ લો. આની અંદર જે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે એવા બે ઘટકો મળે n sin θ ઘટક અને fs cos θ ઘટક. આ બે ભેગા થયા એટલે તમે વાહનની ઝડપને વધારશો ને તો પણ આ બંને ઘટકો વાહનને સાચવી શકશે બચાવી શકશે એટલે રસ્તાની બહાર એની ફેંકી નહીં જાય. મિત્રો બરોબર ધ્યાનથી આવા વાહનો જ્યારે ઢોળાવ ઉપર આમ ગતિ કરતા હોય અને ખૂબ વધારે ઝડપથી જતા હોય તો મિત્રો ધ્યાનથી સાંભળજો આપણું વાહન આ કેન્દ્ર તરફ ખેંચાતું હોય તો ખેંચનાર કોણ છે આવ્યો यानी बाहर नहीं जवा देगा. ख्याल आवे है मित्रों. तो मित्रों ध्यान थी v मैक्सिमम इज इक्वल टू अंडर रूट ऑफ rg कौंसમાં tan थीटा प्लस mu s 1 माइनस mu s into tan थीटा. मित्रों खास ध्यान રાખજો. માની લઈએ કે હું આ જ રસ્તો જે છે ઢોળાવવાનો એ એવો ધારો કે જેનો ઘર્ષણાંક 0 લીસો માર્ગ છે. तो मित्रों एवा संजोगोनी अंदर बराबर ध्यान थी समझी लो कि mu s is equal to 0. जो mu s ने હું 0 કરી નાખું તો મિત્રો આની અંદર mu s ને 0 કરું તો v is equal to under root of rgm નો m કૌંસમાં જો mu s ની કિંમત 0 એટલે અહીંયા tan θ વધશે અહીં ગળી mu s ની કિંમત 0 એટલે પાછળનું પદ 0 થઈ જશે એટલે છેદમાં એક જ વધશે. तो मित्रों અહીં ગાડી આવશે માત્ર rg tan θ. mu s ની કિંમત મે 0 કરી નાખી તો v is equal to under root of rg tan θ જેને વાહનની ઓપ્ટિમમ ઝડપ કહેવાય અને ઓપ્ટિમમ ઝડપને આપણે v વડે દર્શાવવાના છે. v
મિત્રો ધ્યાન, પણ આવું શક્ય હોતું નથી મિત્રો. એવો કોઈ રસ્તો જ નથી કે જેનો ઘર્ષણાંક 0 તો મિત્રો v0 બરાબર √rg tan θ આ ઓપ્ટિમમ ઝડપ કહેવાય. આ સમતલીય ઢોળાવવાળા વક્ર માર્ગ માટે વાહનની મહત્તમ સલામતનું ઝડપનું સૂત્ર એ જ પ્રમાણે આ સૂત્ર જે છે એ સમતલીય વક્ર માર્ગ માટેનું સમીકરણ છે. ચલો મિત્રો ઓકે, ત્રણે ત્રણ સૂત્રો પર નજર મારો. કશે વાહનનું દળ આવતું નથી, એટલે દરેક વાહન માટે આ સૂત્રો તમે લાગુ પાડી શકો. ચલો મિત્રો ઓકે છે, તો ખૂબ સારી થિયરી છે મિત્રો. તમે કેટલાક પોઈન્ટો અંદર નોંધેલા હશે, ચિત્ર પણ મારી સાથે દોર્યું હશે. પાઠ્યપુસ્તકની અંદર જે ચિત્ર આપ્યું છે એ ચિત્રનો ખ્યાલ ન આવે તો તમે આ ચિત્રને દોરી અને થિયરીને સાબિત કરી શકો છો. હું તમને એની PDF ફાઇલ મોકલી દઉં છું, એટલે તમારે તમારા ચોપડાની અંદર તમારે એ જ રીતના પ્રશ્નને તૈયાર કરવાનો રહેશે. ચલો ઓકે, હવે જો મિત્રો આ બંને જે થિયરીઓ મેં તમને આપી તેના આધારિત તમને હું બે પ્રશ્નો પણ આપી દઉં છું. તમારા સ્વાધ્યાયનો 5.10 અને 5.11 નો પ્રશ્ન છે. પહેલા 5.10 નો લઈએ છે. 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વળાંક વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે. મિત્રો ધ્યાનથી, એ સમતલ રસ્તો ન પણ એનો વળાંક કેટલો 3 મીટર ત્રિજ્યા, બરાબર છે, પણ ઝડપ ઘટાડતો નથી. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તમને પ્રશ્ન પૂછ્યો, શું સાયકલ સવાર લપસી જશે? તો મિત્રો જો એની ઝડપ આપી છે મને v બરાબર 18 કિલોમીટર પ્રતિ અવર, તો e = 18,000 ભાગ્યા 3600. 2 મીંડા 18 દુ 36, એટલે ઉપર વચ્ચે 10 ભાગ્યા 2 e = 5 મીટર પર સેકન્ડ. બરાબર છે મિત્રો? તો એ સાયકલ જે છે એ 5 મીટર પર સેકન્ડ થી જઈ રહી છે. કેટલો વળાંક આપેલો છે? આ ત્રિજ્યા r બરાબર 3 મીટર અને ઘર્ષણાંક આપ્યો છે ms બરાબર 0.1. હવે મિત્રો ધ્યાન, સમતલીય વક્રમાર્ગ કેવા? આ સમતલીય વક્રમાર્ગ. હવે એના માટે હું v મેક્સિમમ નું સૂત્ર જાણું છું. તો સમતલીય વક્ર માર્ગ માટે v maximum is equal to √μs r into g. બરાબર છે? તો μs ની કિંમત √0.1, r ની કિંમત 3 ગુણ્યા r નો 5 અને g ની કિંમત 10 હોય. g ની કિંમત 10, તો e is equal to √0, આ 10 10 તો ગયા, તો અહીંયા આવશે 3, આના છેદમાં 10 આવશે, મીંડું મીંડું ઉડી ગયું, એટલે e is equal to 1.33 મીટર પ્રતિ સેકન્ડ. હવે મિત્રો સમજવા જેવી વાત છે જો કે આ રસ્તા માટે જો વાહનને સલામત રીતે તમારે ગતિ કરાવવી હોય તો એનો વધુમાં વધુ વેગ 1.73 મીટર પર સેકન્ડ હોવો જોઈએ. હવે સાયકલ સવાર કેવી સ્પીડે જાય છે? 5 મીટર, એટલે બહાર ફેંકે જ જાય મિત્રો. તો મિત્રો અહીંયા લખવું પડે, અહીંયા v is greater than v maximum હોવાથી સાયકલ સવાર રોડની દૂર, રોડની બહાર ફેંકાઈ જશે.
ઓકે છે તો મિત્રો બિલકુલ સરળ છે એની ઘણી અઘરી એપ્લિકેશન હોય છે મિત્રો તમે એમ ના સમજતા કે સૂત્ર તારવી નાખ્યું એટલે આપણને બધું આવડી ગયું બાકી ખરેખર આનું મિકેનિક્સ છે એ મિકેનિક્સ ખૂબ જબરજસ્ત છે એ હું તમને એમસીક્યુ પ્રશ્નોની અંદર એ બધી વાત કરી દઈશ ચલો મિત્રો 5.11 દાખલો સ્વાધ્યાયનો 5.11 ચલો સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે 15 ડિગ્રીના ઢોળાવવાળો જો રેસલરના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો નંબર 1 રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટેની ઓપ્ટિમમ ઝડપ અને નંબર 2 લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે તો મિત્રો એક તો ઓપ્ટિમમ ઝડપ નક્કી કરવી છે તો પહેલા જો r બરાબર 300 મીટર r બરાબર 300 મીટર આપેલો થીટા આપેલો છે 15 ડિગ્રી અને મને ઘર્ષણાંક આપ્યો છે μs is equal to 0.2 તો મિત્રો પહેલી ઓપ્ટિમમ ઝડપ નક્કી કરવી છે ઓપ્ટિમમ ઝડપ v0 બરાબર ક્વેશ્ચન માર્ક આ પહેલો પ્રશ્ન તો v0 નું સૂત્ર મિત્રો જાણીએ v0 બરાબર √rg tan theta બરાબર છે તો v0 is equal to મિત્રો r ની કિંમત 300 g ની કિંમત 10 ગુણ્યા tan 15 ડિગ્રી મિત્રો લોકેબલ ની અંદર tan 15 ની કિંમત જોઈ લેવાની તો v0 is equal to √r આ 3000 ગુણ્યા tan 15 ની કિંમત 0.15 ની કિંમત છે 0.26 મિત્રો આ તમારે ચેક કરવાની હો 0.26 હવે મિત્રો સાદો ગુણાકાર કરી નાખું વર્ગમૂળ કાઢી નાખું તો 3000 ગુણ્યા 0.26 બરાબર એનું ડાયરેક્ટ વર્ગમૂળ જ લઈ લેવાનું આ વર્ગમૂળ 28.34 તો v0 is equal to 28.34 મીટર પર સેકન્ડ આની ઓપ્ટિમમ ઝડપ ચલો નંબર 2 મિત્રો થીટા ઢોળાવવા માટે v maximum is equal to √rg કૌંસમાં tan theta plus µs upon 1 minus µs into tan theta આ બીજો જવાબ તો મિત્રો કિંમત મૂકીએ √r ચલો r ની કિંમત 300 g ની કિંમત 10 કૌંસમાં tan 15 ડિગ્રી વત્તા µs 0.2 અને ભાગ્યા 1 માઈનસ µs એટલે 0.2 અને ઇન્ટુ tan 15 ડિગ્રી કરો ગણતરી મિત્રો ચલો e is equal to √r 3000 કૌંસમાં tan 15 એટલે 0.26 પ્લસ 0.2 અને ભાગ્યા 1 માઈનસ 0.2 કૌંસમાં 0.26 મિત્રો કરો ગણતરી આની ચલો મિત્રો તો e is equal to √r જો આ 3000 એમ ના એમ કૌંસમાં આ બેનો સરવાળો કરવાનો એટલે આ 0.4 થશે આ 0.4 6 7 9
અને ભાગ્યા આ બેનો પહેલા ગુણાકાર કરી નાખો 0.2 ગુણ્યા 0.26 ઇઝ ઇક્વલ ટુ અને એને એકમોથી બાદ કરો ઓછા 1 બરાબર અહીંયા આવશે 0.9464 આવું આવશે. તો મિત્રો હવે ગુણાકાર કરીને આવું બધાનો તો 3000 ગુણ્યા 0.46 અને ભાગ્યા 0.9464 બરાબર અને એનું વર્ગમૂળ લઈ લો ડાયરેક્ટ તો એનું વર્ગમૂળ 38.51 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું મિત્રો v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 38.51 મીટર પર સેકન્ડ. મિત્રો આપણે 8મા 9મા ધોરણમાં હતા ને ત્યાં લખતા હતા કે ઘર્ષણ બળના કારણે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, વાહનો રસ્તા પર દોડી શકે છે. તો મિત્રો આ જો આ ઘર્ષણાંક ના હોય, આનો ઘર્ષણાંક નથી જો તો એનો વેગ જો 28.34 છે અને ઘર્ષણ છે અહીંયા તો વાહનની મહત્તમ સલામત ઝડપનું મૂલ્ય ખૂબ વધારે 38.51 મીટર પર સેકન્ડ. અને મિત્રો આ ઢોળાવ કાઢી નાખું, આ ઢોળાવ અંતે કાઢી નાખું અને માત્ર સમતલીય વક્રમાર્ગ કરું તો મિત્રો જવાબ કેટલો આવે જો v maximum is equal to under root of mu s r into g. તો e is equal to mu s એટલે 0.2 r 300 અને r 10 તો e is equal to આ તો બે જવાના 0 0 આની સાથે જતો રહ્યો એટલે અહીં ગાડી બે વધશે એટલે under root of 600. તો મિત્રો 600 નું વર્ગમૂળ કાઢો હવે 600 નું વર્ગમૂળ 24.5 સમજો ને ઇઝ ઇક્વલ ટુ 24.5 મીટર પર સેકન્ડ. મિત્રો તમે સમજી જાઓ કે આ સમતલીય વક્ર માર્ગ હતો, આ ઢોળાવવાળો વક્ર માર્ગ છે. અને મેં તમને કીધું એમ અહીંયા ચિત્રમાં જો n cos θ n sin θ અને f cos θ આ બંને વાહનને કેન્દ્રગામી બળ પૂરું પાડે. એટલે વાહન વધારે સ્પીડમાં જાય તો પણ વાહન ચાલકને વધો આવતો નથી. તો મિત્રો આ આંકડાઓ સમજવા જેવા છે. ચલો ઓકે મિત્રો.